કુંભારવાડામાં યુવાને ગાડી આપવાનો ઇનકાર કરતા 5 થી વધુ લોકોએ ઘાતક હથિયારો સાથે હુમલો કરતા યુવાનનું મોત નીપજ્યું। કુંભારવાડા હાઉસિંગ બોર્ડ પાસે રહેતા સાહિલભાઈ સૈયદ પાસે ગાડી માગી હતી, જેનો તેમણે ઇનકાર કરતા નદીમભાઈ સોરઠિયા, સલીમભાઈ સોરઠિયા, શાહનવાઝભાઈ સોરઠિયા, સાહિલભાઈ ઘાંચી અને મોહમ્મદભાઈ સાદિકે ઘાતક હથિયારો વડે સાહિલભાઈ સૈયદ ઉપર હુમલો કરતા તેમને ગંભીર ઇજાઓ પહોંચી હતી, જેમાં તેમને સારવારથી ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે સાહિલભાઈ સૈયદને મૃત જાહેર કરતા પોલીસે 5 ઈસમો વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા। કોઈ નથી અંદર અંદરથી બહારથી એ તો લીધા રસુલ મોહમ્મદ શફીક રસુલભાઈ। કઈ જગ્યા રહ્યો ભાઈ? કુંભારવાડા। શું બનાવ થયો? આ નદીમ ને એ બધા મારવા આવ્યા હતા ને એના કાકા ને 2 એના ભાઈઓ ને એના હાદુભાઈનું તો નામ નથી આવડતું ભાઈ, ને અમારા ભાઈને જેમ ફાવે એમ ગાળું દીધી ને ગાડી બાબતથી થયું છે, ગાડી માંગીને એમાં। તમારા ભાઈનું શું નામ? સાહિલ હસ્તી। શું થયું અત્યારે એની સાથે? એને છરીના ઘા છાતી ઉપર માર્યા, એક અહીંયા માર્યો। કેટલા જણા હતા? 4-5 જણા હતા, 5 જણા। શું નામ ભાઈ એનું? નદીમ ને સલીમભાઈ ને એના 2 છોકરાનું નામ સાનવત છે કે બીજાનું નામ મને નથી ફાવતું, ને 5 જણા હતા ટોટલ। કઈ જગ્યા રહ્યો બેન? કુંભારવાડા। શું બનાવ થયો બેન? માથાકૂટ થઈ હતી, એમાં મારા છોકરાને છરી મારી દીધી। કોણે મારી બેન? નદીમ સોરઠિયા ને એના કાકા સલીમભાઈ ને એના 2 છોકરા ને એક એના હાડુભાઈ। તમારા છોકરાનું શું નામ બેન? સાહિલ। શું કોઈ જૂની અદાવત કરી બેન? ના ના, કાંઈ નહીં, એક જ દીકરો છે ને મારે કોઈ નથી, કમાવાળું એક જ છે। કોટતળાવ પોલીસ સ્ટેશનના કુંભારવાડા જે છે ગુજરાત હાઉસિંગ બોર્ડનો બનાવ છે, જેમાં આ કામના નદીમ મંસૂર કરીને જે છે મુખ્ય આરોપી, તેણે આ કામના ભોગ બનનાર સાહિલ પાસે એક્ટિવા જે છે વાહન તેની માંગણી કરેલી, પરંતુ આ કામનો સાહિલ જે છે તેણે એક્ટિવા જે છે તે આપવાની ના પાડતા તેનાથી આ નદીમ જે છે નારાજ થયેલો અને બંને વચ્ચે બોલાચાલી થયેલી, અને આ બોલાચાલી ઉગ્ર ઝઘડામાં પરિણમી। તે કામે સલીમ, શાહનવાઝ, સિદ્દીક અને સાહિલ પણ ત્યાં ધોકો અને ધાર્યું લઈને આવ્યા અને તેઓની વચ્ચે મોટો ઝઘડો થયો, અને આ ઝઘડા દરમિયાન જે આ કામના ભોગ બનનાર છે સાહિલને શરીરે ગંભીર ઈજાઓ થઈ, અને આ ઝઘડો ચાલતો હતો દરમિયાન આ કામના મોહિનભાઈ તથા અનીસ અને સૈજાદ પણ વચ્ચે બચાવવામાં આવ્યા। બાદમાં આ કામના ભોગ બનનારને સરટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા, અને આ ઈજાને કારણે વહેલી સવારે તેઓનું મૃત્યુ થતાં આ જે છે હત્યાનો બનાવ બનેલ, અને પોલીસ દ્વારા તેની જે મોહિનભાઈની ફરિયાદ લઈ અને ગુનો દાખલ કરેલો છે। પીઆઈ ચૌહાણ દ્વારા આ તપાસ ચલાવી રહ્યા છે, અને જે છે આ કામના જે 5 આરોપીઓને
નાઇટમાં કોમ્બિંગ કરી અને પોલીસ દ્વારા હસ્તગત કરવામાં આવેલા છે.